જો તમારે તમારા વિસ્તારમાં રસ્તાની કે પછી બ્રિજની ખરાબ હાલત વિશે ફરિયાદ કરવી હોય તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક નવી એપ બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે ગુજમાર્ગ એપ. આ એપ લોન્ચ કરવા પાછળ માર્ગ અને મકાન વિભાગ અને નાગરિકો વચ્ચે એક સરળ કોમ્યુનિકેશન થઈ શકે તેવો હેતુ છે. અને આ એપની ખાસ વાત એ પણ છે કે તમે ફરિયાદ કરવાની સાથે ફોટો પણ અપલોડ કરીને તંત્રને જાણ કરી શકો છો. તો થોડું વિગતોમાં સમજીએ કે આ એપ કામ કેવી રીતે કરે છે. સૌથી પહેલા આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આ એપની અંદર તમે તમારી સમસ્યાની વિગતો જણાવી શકો છો. ગુજમાર્ગ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના નાગરિકોને રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા જ માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને થયેલું નુકસાન કે અન્ય સમસ્યાઓ વિશે પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા છે, જેના આધારે અધિકારીઓ ફરિયાદો પર તરત જ કાર્યવાહી કરી શકશે. આ ઉપરાંત જે ફરિયાદ નોંધાવી છે તેની સ્થિતિ શું છે તે પણ નાગરિકો આ એપમાં જાણી શકે છે.